मंगलमय मंगल करण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरहंतादि महान करि मंगल करि हो महान ग्रंथ करन सुता याते मिले समाज संग आए निज पद राम। आज श्री बन से आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से पंची परमेष्टिना नमस्कार में आचार्य उपाध्याय साधुना स्वरूपनी बात चाले। आचार्य उपाध्याय साधुना स्वरूप ने समझवाथी तेमनो महिमा आवे छे। स्वरूप समझ्या वगर महिमा आवो असंभव छे। તે આત્માનું જ સ્વરૂપ છે એ પ્રમાણેની પ્રતીતિ થતા માર્ગનો પુરુષાર્થ પડે છે। એટલા માટે અહીં મંગલાચરણના અંતર્ગત આચાર્ય ઉપાધ્યાયને સાધુના સ્વરૂપની ચર્ચા વિશેષ ચાલે છે। તમારે છઠાલાના અંદરમાં પણ આ જ ચર્ચા ચાલે છે। કેટલું સ્વરૂપ સમજાવે જેવું સંપૂર્ણ કર્મનો અભાવ થઈ ગયો, સકલ કર્મના અભાવરૂપ સંપૂર્ણ શુદ્ધ અવસ્થા તે મોક્ષ, અપૂર્ણ શુદ્ધ દશા એ સાધક દશા અને સંપૂર્ણ શુદ્ધ દશા તે સંસાર, એવી ચર્ચા ગુરુદેવના પ્રવચનમાં આવી। ગજબ છે, ગુરુના સ્વરૂપનું ખબર ન હોય એને સમ્યક દર્શન ન થાય, વ્યવહાર સંકિત પણ ખોટું, એવી જાતની ચર્ચા આજના પ્રવચનમાં હતી। અને વસ્ત્રનો ટાણો પણ નહીં, 24 પરિગ્રહથી રહિત જેમની ચર્ચા આપણે અહીંયા ચાલે છે। પરિણામમાં મૂર્છા નહીં, મોરાગ્નિનો અભાવ, સંજલન કસાને ગૌણ કરીને કહે, અને સંયોગમાં અણુ માત્ર નહીં, અંદરની વિતરાગતા, આત્મામાં 3 કસાય અને મિથ્યાત્વનો અભાવ પર્યાયમાં યોગ એ છે મોક્ષ માર્ગ, એની પૂર્ણતા તે મોક્ષ અને વસ્તુ મોક્ષ સ્વરૂપ। આટલી જ વાત છે। આવું સ્વરૂપ વસ્તુનું છે અને સ્વરૂપની વથી જોઈએ તો જીવ માત્ર પાસે મોક્ષ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ બિરાજમાન છે। એના આશ્રયથી આવી જાતનો માર્ગ પ્રગટ થાય છે, વિશેષ લીનતા કરતા પૂર્ણતા પ્રગટ થાય છે। આટલું જ છે ધર્મમાં, હે ને। બાકી બધું જે આવે હોય એમાં છે, મૂળ આ છે। મૂળ વાત અહીંયા આપણે ચર્ચાના માધ્યમથી કરીએ છીએ। શરીરની અનેક અવસ્થા થાય છે, ત્યાં આવ્યા હતા લાસ્ટ શનિવાર। શરીરની અનેક અવસ્થા થાય છે, બાહ્ય અનેક પ્રકારના નિમિત્ત બને છે। મૂળ વાત તો શુદ્ધોપયોગ કહ્યું, શુદ્ધોપયોગ મુનિ ધર્મ અંગીકાર કરીને અને શુદ્ધોપયોગમાં પોતાને પોતારૂપ અનુભવ કરીને મૂળ અંશ આવે પૂરા સ્વરૂપમાં, પોતાને પોતારૂપ અનુભવ કરીને, એટલે કે પોતાને જ્ઞાન પ્રધાન જીવનમાં જ્ઞાન સ્વરૂપ સ્વીકાર કરતા, પર અને રાગ આદિ સંબંધી રસ તૂટી જતા, ઉપયોગની લીનતારૂપ શુદ્ધોપયોગનું અંગ ધારણ કરતા, એકાગ્રતાને પ્રાપ્ત થતા, સર્વ ભાવોથી પરિણામમાં વિરક્ત થઈને આત્મામાં લીનતા થવી, આનંદ પ્રગટ થવું, એ મુનિ ધર્મે એવા ધર્મને અંગીકાર કર્યો છે। એને પરપદાર્થોનો અહંકાર તૂટી ગયો છે। આવ્યું ને, પરદ્રવ્યમાં અહમ બુદ્ધિ ધારતા નથી, પોતાના જ્ઞાનાદિક સ્વભાવોને પોતાના માને છે, પરભાવમાં મમત્વ કરતા નથી, પરદ્રવ્યમાં તેના સ્વભાવોના જ્ઞાનમાં પ્રતિભાસે છે, તેને જાણે છે તો ખરા, પરંતુ ઈષ્ટનિષ્ઠ માની તેમાં રાગદ્વેષ કરતા નથી। એટલી ચર્ચા આપણે વિગત પ્રવચનોમાં થઈ ગઈ। શરીરની અનેક અવસ્થા થાય છે। કઈ કઈ અવસ્થા થાય શરીરની?
એટલે રોગ આદિ થાય છે, હે ને. અને પાછળ લખ્યું છે બાહ્ય અનેક પ્રકારના નિમિત્ત બને છે. અશોકભાઈ, કયા નિમિત્ત બને છે? ઉપસર્ગ આદિ નિમિત્ત બને છે. પરિસરમાં બહારમાં પ્રાકૃતિક એ જાતિની, હે ને, ઠંડી, ગરમી, વરસાદ, બહારમાં મચ્છર આદિ એવા સંયોગો એ પ્રાકૃતિક, હે ને, એ નેચર, એ સંસારમાં જ્યાં પણ ત્યાં વિચરતા હોય જંગલમાં, ત્યાં આવી જાતિની બહારમાં આપણને જે પ્રતિકૂળતાઓ લાગે છે એવી જાતિના પરિસર એટલે પ્રતિકૂળતા, અને એવી જાતિની સ્થિતિઓ પણ જોવા મળે છે. અને કોઈ પૂર્વનો વૈરી, હે ને, દ્વેષ બુદ્ધિથી ઉપસર્ગતો પણ જોવા મળે છે. આ બાહ્ય નિમિત્ત, બે પ્રકારના નિમિત્તથી શરીરની અનેક પ્રકારની અવસ્થાઓ જોવા મળે છે, હે ને. શરીરમાં મતલબ કે બહાર બહુ ઠંડી પડતી હોય તો બહારમાં શરીર કેવું થઈ જાય, બહુ ગરમી પડતી હોય તો શરીર કેવું થઈ જાય. એવી શરીરની અનેક અવસ્થાઓ પ્રકૃતિ દ્વારા, અને કપાવું, તૂટવું, છેદાવું, ભેદાવું, એવું દ્વેષ બુદ્ધિથી કોઈ નિમિત્ત દ્વારા, એવા બાહ્ય નિમિત્તો દ્વારા શરીરની અનેક પ્રકારની અવસ્થાઓ થાય છે. આત્માની થાય છે કે શરીરની થાય છે? શરીરની થાય છે. કયા શરીરની? ત્રણ ચોકડી કસાયના ભાવની વ્યક્તિ રાખતા વાળા અલ્પ અર્થાત તો અપૂર્ણ શુદ્ધ દશા, અપૂર્ણ શુદ્ધ દશા તો મોક્ષ પૂર્ણ તો, એવી અપૂર્ણ શુદ્ધ દશાથી જે મોક્ષ માર્ગમાં વિચરી રહ્યા છે એવા જીવની શરીરની આવી અનેક અવસ્થાઓ થાય છે. હવે શું લખે છે? બાહ્ય અનેક પ્રકારના નિમિત્ત બને છે, પરંતુ ત્યાં કાંઈ પણ સુખ દુઃખ જે માનતા નથી. સુખ દુઃખ માનતા નથી એટલે શું? ત્યાં કોઈ અનુકૂળ પ્રતિકૂળ અનુભવ કરતા નથી. અનુકૂળતા શું સુખ, પ્રતિકૂળતા શું દુઃખ, એને આ સંસારનું લક્ષણ, સંસારનું લક્ષણ છે. અને કોઈ ચીજ અનુકૂળ પ્રતિકૂળ હોતી નથી. દરેક ચીજ જાણવા યોગ્ય જ્ઞાનના પર પદાર્થો છે. દરેક જ્ઞેય અર્થાત દરેક પર પદાર્થો જ્ઞાનમાં જણાવવા યોગ્ય પર પદાર્થ છે. અને જ્ઞાન એ રીતે જ્ઞાનરૂપ રહેવું સ્વપદાર્થ છે. અને એના જ્ઞાનથી જ્ઞાયક અભિન્ન એવું આ દ્રવ્ય છે, હે ને. ગુરુદેવે કેટલી સાદી ભાષામાં, ટકે તે ગુણ, પલટે તે પર્યાય, કેટલી સરળ ભાષામાં. અને ટકે તે ગુણ એવા અનંત ગુણ સ્વરૂપ દ્રવ્ય, ત્રિકાળ રહે તે દ્રવ્ય, અને પલટે તે પર્યાય. આમાં પૂરું દ્રવ્ય ગુણ પર્યાય આવી ગયું. એ જ વાત અહીંયા કહે છે ને કે શું થયું કે સુખ દુઃખ આદિ જે માનતા નથી. કેમ માનતા નથી? તર્ક શું છે? કેમ કે શરીર આદિ પર છે. કોની સ્થિતિની ચર્ચા કરી હતી? કોના ગીત ગાયા? કે શરીરમાં જે અવસ્થાઓ થાય છે એ બાહ્ય નિમિત્ત, એમાં કોઈ કરે છે એમ નહીં. અર્થાત તો એ પદાર્થમાં કોઈ વ્યક્તિ નિમિત્ત, કોઈનો દ્વેષભાવ નિમિત્ત એ કરે છે એમ નહીં. અને કોઈ પ્રકૃતિ નિમિત્ત, પણ શરીરની તે સમયે તે થવા કાળે થવા યોગ્ય પ્રકૃતિ અથવા થવા યોગ્ય પર્યાય છે એ પલટે છે. અને શરીર જડ રૂપે કાયમી રહે છે. એમાં આત્માને કોઈ સંબંધ નથી. એવી જાતિનું અંદરમાં પંડમન હોવાના કારણે તે સંબંધીની પ્રતિકૂળતાઓ અનુકૂળતાઓ જે દુનિયાની દૃષ્ટિમાં લાગે છે એ એમને અનુભવમાં આવતી નથી. મૂળ વાત એ છે, અનુભવાતી જ નથી. શરૂ જ છે આવું. કસાય ન હોય તો અનુભવમાં આવે નહીં, અને અનુભવમાં આવે તો કસાય હોય, અને કસાયનો અભાવ છે. મુનિરાજોને ત્રણ ચોકડી કસાયનો અભાવ છે. એમ અહીંયા કહ્યું. ત્યાં કાંઈ પણ સુખ દુઃખ જે માનતા નથી. સુખ દુઃખ નો અર્થ એ લેવો, અતિન્દ્રિય સુખની વાત નથી, હે ને. અહીંયા કયા સુખાભાસ રૂપ સુખ, અને પ્રતિકૂળ ભાષિત થાય એ દુઃખ, અનુકૂળ ભાષિત થાય એ સુખ. પ્રતિકૂળતા શું દુઃખ એમ નહીં. વસ્તુમાં પ્રતિકૂળતા છે નહીં. જે ચીજ તમને પ્રતિકૂળ ભાષે, જે સિચ્યુએશન પ્રતિકૂળ ભાષિત થાય તો એ દુઃખ લાગે છે. અને એ જ સિચ્યુએશન કોઈને અનુકૂળ ભાષિત થાય તો એને સુખ ભાષિત થાય છે. અને આ બધું ભ્રમ છે, હે ને. તો વસ્તુ કોઈ પ્રતિકૂળ અનુકૂળ નથી હોતી. અર્થાત તો આત્મા જ એકમાત્ર ઈષ્ટ જેને થયું છે એવી જાતિની જેની સદ્ધાન જ્ઞાન અને સ્વરૂપ લીનતા છે, પરિણામોમાં એક સંબંધીના લક્ષ તૂટી ગયા છે, તેવા જીવોને શરીરની અનેક અવસ્થાઓ થાવ, ચાહે બાહ્ય નિમિત્તો અનેક પ્રકારે મળે તો પણ એ સુખ દુઃખનો અનુભવ કરી શકતા નથી. એ બહારમાં અનુકૂળ પ્રતિકૂળનું ભાષણ કરવા માટે એ સંબંધીની એક પક્ષ જોઈએ અને એ સંબંધી લક્ષ જોઈએ, અને બંનેનો જેને અભાવ થયો છે,
હે ને? લક્ષ્ય જ થતું નથી. લક્ષ્ય કેમ થતું નથી? કઈ આપણું છે નહીં. જ્યાં કપાય છે, જ્યાં તૂટે છે, જ્યાં ભેદાય છે, ત્યાં અપનાપન છે નહીં. અને જ્ઞાન તો થાય છે, આગળની કડીમાં આવી ગયું. જ્ઞાન તો બધું થાય છે, પણ જ્ઞાન જ થાય છે, અન્ય કાંઈ થતું નથી આત્મામાં. એટલે અન્ય કાંઈ એટલે લક્ષ થતું નથી, રાગ થતું નથી. કેમ થતું નથી? કારણ કે બંનેનો વિભાગ વહેંચાયેલો છે. એ સૃષ્ટિ અને એવો વિચાર વહેંચાયેલો છે, એવી દ્રષ્ટિ, એવી જેની દ્રષ્ટિ છે, એના પરિણામ ત્યાં ટકતા નથી. તો ક્યાં ટકે છે? સ્વરૂપમાં મસ્ત રહે, સ્વરૂપમાં લીન રહે. ઊંચી દિશા છે, ઉત્કૃષ્ટ દિશા છે. જો સુખ દુઃખ જે માનતા નથી, વળી પોતાને યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને. ગજબની વાત છે. વળી પોતાને યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે, પરંતુ તેને ખેંચી તાળીને જે કરતા નથી. પૂરા પેરામાં સૌથી મોટી આ કથની છે. જેમ બને એમ બને એટલે અદ્વા તદ્વા પ્રવર્તે છે એમ નહીં. કોઈ બી પ્રક્રિયા ખેંચી તાણીને કરતા નથી. એટલે વ્રતાદી પણ ખેંચી તાણીને હઠથી કરતા નથી. કેમ હઠથી કરતા નથી? કારણ શું છે? કેમ કે તે પર પદાર્થમાં કઈ કરી શકતા નથી. કેમ કરી શકતા નથી? કેમ કે સ્વપદાર્થમાં કરવાનું સ્વરૂપ છે અને સ્વપદાર્થમાં મસ્ત છે, અને સૃષ્ટિમાં એવું વિધાન નથી કે પરદ્રવ્યમાં કરી શકાય. વ્રતાદિના પણ સ્વામી નહીં. ગુરુદેવે આનો ત્યાં વિશેષ વાત કરી છે. જો એમાં થોડો પેરેગ્રાફ લઈએ. ગયા રવિવારે થોડું વાંચ્યું હતું. બહુ સરસ ગુરુદેવનું ચિંતન છે આમાં. જો ત્યાંથી લઈએ. શરીરની અનેક અવસ્થા થાય છે, બાહ્ય નાના પ્રકારના નિમિત્ત બને છે, પરંતુ ત્યાં પણ કાંઈ પણ સુખ દુઃખ જે માનતા નથી. એક કથન. અને બીજું કયું? કોઈ પણ પ્રક્રિયા જેમ બને તેમ બને, પણ ખેંચી તાણીને કરતા નથી. બે કથનમાં ગુરુદેવ શું કહેવા માંગે છે જોઈએ. જો શરીરને રોગ થયો છે માટે દુઃખ થાય છે એમ મુનિ માનતા નથી. હે ને? શરીરની અનેક અવસ્થાઓ થાય છે એમ લીધું ને, કે શરીરમાં રોગ પણ થાય છે, હે ને? તો પણ એ પોતાને દુઃખ માનતા નથી. કેમ માનતા નથી? કેમ કે સુખ આત્મામાં છે એમ પ્રતીતિ છે. જો લખ્યું બહુ સરળ. અને એક વાર બી એમને કટાક્ષ કર્યો કે જગતમાં એમ કહેવાય છે કે પહેલી સુખ તે જાતે ન રહ્યા, બીજું સુખ તે 4 દીકરા, ત્રીજું સુખ તે સુકુળની નાર, ચોથું સુખ તે કોઠીએ જા. આ કોણ માને છે? અજ્ઞાની. અજ્ઞાનીને સુખ બાર જ દેખાય છે કે જ્યાં સુખ નથી. તે વાત ખોટી છે. અને આ વાત આપણામાંથી કોણ નથી માનતા? હે ને? યોગ્ય પાત્ર મળે, કોઠી ક્યારેક ખાલી થાય જ નહીં. હે ને? મતલબ કે અનાજ માટે ક્યાંય જવું ના પડે, આજ્ઞાકિત પુત્ર મળે, હે ને? છોકરાઓ અનુકૂળ મળે, વેવાઈ બરાબર મળે. હવે અનુકૂળતા સુખના કારણ માને છે એમ? તો કે આ વાત ખોટી છે. જ્યાં મોહ હોય ત્યાં દુઃખ હોય, અને જ્યાં મોહ ના હોય ત્યાં દુઃખ ના. એક જ છે. અને મોહ કોને ના હોય? ભ્રમ કોને ના હોય? જેને બ્રહ્મનો ખ્યાલ આવી ગયો, જેને શુદ્ધાત્માનો ખ્યાલ આવી ગયો હોય, એને મોહ ના હોય એટલે સુખી હોય. એટલી જ વાત છે. જો મૂળ વાત અહીંયા આવે છે. અહીં તો કહે છે કે બહારમાં અનુકૂળતા છે માટે આત્મામાં સુખ છે એમ જ્ઞાની માનતા નથી. અનુકૂળતા સુખનું લક્ષણ નથી, નિરાકુલતા સુખનું લક્ષણ છે. સીધુભાઈ, અનુકૂળતા સુખનું લક્ષણ નથી. આપણને કોઈ રાગ આવ્યો અને એને રાગને અનુકૂળ બહારમાં સ્થિતિ મળી, તો આપણને ત્યાં શું થાય છે? આપણને તે સુખનું વેદન થાય છે. રાગ આવ્યો, કોઈ જાતનો વિકલ્પ આવ્યો અને એને અનુકૂળ બહારમાં સ્થિતિ મળે, તો આપણને એમ થાય છે કે આપણો રાગ કોષ આવ્યો ને, તો એ પ્રમાણે તો સુખ લાગે છે. પરંતુ એ વસ્તુ અનુકૂળ હોય તો ત્રિકાલ થવી જોઈએ. તો ક્ષણભરમાં તો પરિસ્થિતિઓ બદલાય છે. એટલે ત્યાં ખ્યાલ આવે છે કે આ તો પરાધીનતા છે. સુખ ક્યારે પરાધીનતા ના હોય, સુખ ક્યારે પરલક્ષી ના હોય, સુખ ક્યારે પરાશ્રિત ના હોય. સુખ સ્વાધીન હોય, સુખ સ્વાશ્રિત હોય, સુખ ત્રિકાલ હોય. એકવાર સુખ પ્રગટ થઈ જાય, હે ને, પછી એ ત્રિકાલિક સુખનો વિકાસ કરે છે, હે ને? એ પ્રમાણે છે. જો અહીંયા આત્મામાં સુખ ભર્યું છે, પરના કારણે દુઃખ પણ નથી. બે વાત નથી. અનુકૂળતામાં સુખ છે એમ પણ નથી, અને પરના કારણે દુઃખ છે એમ પણ નથી. તો સુખ દુઃખ તો પોતાની માન્યતામાં છે, અને વસ્તુમાં દુઃખ છે.
પર વસ્તુમાં પણ સુખ નથી અને સ્વ પર વસ્તુમાં સુખ નથી અને દુઃખ નથી, અને સ્વ વસ્તુમાં માત્ર સુખ છે અને દુઃખ નથી. અને સુખ દુઃખ ક્યાં છે? તો કે માન્યતામાં છે, ભ્રમમાં છે. કયું સુખ? સુખાવાસ સુખ, જે અનુકૂળતામાં લાગે છે, આપણે થોડીક બહારમાં રાહત મળી જાય તો એમ લાગે છે કે ભાઈ આ તો સુખ છે, તો કે એ સુખ છે જ નહીં એમ. હા, આત્મામાં સુખ ભર્યું છે એવી જેની દ્રષ્ટિ છે તે પરના કારણે, નિમિત્તના કારણે સુખ દુઃખ થાય છે એમ માનતા નથી. ગજબની વાત એ છે કે જેને જો સુખ ક્યાં ભર્યું છે? આત્મામાં ભર્યું છે. કઈ રીતે ખબર પડી કે સુખ આત્મામાં ભર્યું છે? પ્રશ્ન તો એ છે. આત્મામાં એટલે મારામાં. પહેલા તો આત્મા થર્ડ પર્સન નથી. મારામાં સુખ ભર્યું છે, ત્યાં ભાવ ભાષણ થશે. મારામાં સુખ ભાવ ભર્યું છે એનો અર્થ શું? કે જ્ઞાન સ્વરૂપ અગર ખ્યાલમાં આવી જાય તો કર્તૃત્વનો નશો ઉતરી જાય. તો જ્ઞાન સ્વરૂપ તો હું છું અને જ્ઞાન સ્વરૂપ તો મારો ત્રિકાલ સ્વરૂપ છે. એમ સ્વરૂપનો જો ખ્યાલ આવી જાય, એના ભાવ વાસન છે, એમ જો સ્વરૂપનો ખ્યાલ આવી જાય તો કહે છે કે નિરાકુલતા. નિરાકુલતા એટલે વિકલ્પનો અભાવ, એટલે બહારમાં ભાર નહીં, કોઈ પ્રકારે કરવાની, પોતાને પૂર્ણ કરવાની જિજ્ઞાસા નહીં. કેમ કે જ્ઞાન સ્વરૂપનો ખ્યાલ, લક્ષણનો ખ્યાલ આવી જતા કે જ્ઞાન સ્વરૂપ તો ત્રિકાલ છે, બહારની કોઈ પણ વસ્તુથી મારામાં જ્ઞાન પૂર્ણ થાય કે મારામાં જ્ઞાન આવે એમ છે નહીં. કેમ કે હર સમય જ્ઞાન મેળવી છે. એવી સામાન્ય જો પ્રતીતિ થઈ જાય તો બહારનો વિકલ્પ તૂટી જાય, એટલે પર્યાય. બહાર એટલે પર્યાય, પર્યાયનો વિકલ્પ તૂટી જાય, અને વિકલ્પ તૂટી જાય એ નિર્ભારતા. એને માથે ભાર નહીં, એને આત્માનું કલ્યાણ કરવાનો પણ ભાર નહીં. અહીંયા તો કેમ કે આત્મા તો કલ્યાણ સ્વરૂપ છે. એવું જયારે પર્યાયમાં ભાષિત થાય, કલ્યાણ એટલે મોક્ષ સ્વરૂપ, મુક્ત સ્વરૂપ. ક્યારે બંધાયું? કર્મથી બંધાયો કે રાગથી બંધાયો? સ્વરૂપથી જોવામાં આવે છે. રાગના કાળમાં પણ બંધાયો નથી, કેમ કે જ્ઞાન સ્વરૂપ જોતા બંધ પૃથક ખ્યાલમાં આવે છે. બંધનું લક્ષણ જુદું છે, લક્ષણે લક્ષણે ફેર, વાતે વાતે ફેર. રાગને અને આત્માને વાતે વાતે ફેર એમ ખ્યાલ આવી જાય છે તો રૂચતું નથી. એ રીતે નિર્ભારપણે રહે છે. એટલે સુખ ક્યાં મળ્યું છે? આત્મામાં. સુખ એટલે કે પૂર્ણતા, સુખ એટલે કે નિરાકુલતા, જ્ઞાન સ્વરૂપ એમ ખ્યાલ આવતા બહારના જે સ્થિતિઓની જે જિજ્ઞાસા છે એ આત્માનું સ્વરૂપ નથી એમ ખ્યાલ આવે તો ત્યાંથી ઉપયોગ નિવૃત્ત થાય. એનું નામ સુખ. એ નિવૃત્તિનું નામ સુખ. શાનાથી? વિકલ્પથી. કયા આધાર ઉપર? નિર્વિકલ્પ. નિર્વિકલ્પ કોણ છે? આત્મા કે પદાર્થ? સર્વ પદાર્થો નિર્વિકલ્પ છે. દુનિયાનો દરેક પદાર્થ નિર્વિકલ્પ છે, હે ને? આપણા વિકલ્પ પ્રમાણે કોઈ પદાર્થ પરિણમે એમ વસ્તુ સ્વરૂપમાં નથી. કદાચિત કોઈ વાર આપણા વિકલ્પ પ્રમાણે, હે ને, પેલું છે ને કાગડાને ઉડવાને ડાળીને તૂટવા, એ પ્રમાણે એ ન્યાય કાગ ચાલના કહે ને કઈક રીતે, હે, હા, તો એ પ્રમાણે, તો એ રીતે માની લો કે કોઈ વાર વિકલ્પ કરે અને એ પ્રમાણે ભાવ છપાય તો આ જીવને શું થાય કે મારી ચતુરાઈથી થયું છે. એ તો ભ્રમ થઈ ગયો. જીવને એવી અનુકૂળતા બહારમાં ખ્યાલ આવે તો ભ્રમ થઈ જાય, અને આ ભ્રમથી શું ચૂકે છે? સત્ય ચૂકી જાય, સત્ય ચૂકી જાય, અને સંસાર. તો એ રીતે વિકલ્પ થી કોઈ વસ્તુ પરિણમે એમ નથી, અને વિકલ્પ બદલાતો એ વાસ્તવમાં આત્માનું સ્વરૂપ નથી, અને વિકલ્પને જાણવાનું આત્માનું સ્વરૂપ છે. અર્થાત તો વિકલ્પથી પૃથક આત્મા, અર્થાત તો જ્ઞાન સ્વભાવ હું છું એમ જાણવામાં આવે તો એ વિકલ્પ તરફની રુચિ છૂટી જાય. મૂળ વસ્તુ આવી રીતે પૃથકતા ભાષિત થાય એને કહે છે સુખ તો આત્મામાં ભર્યું છે. ને આ લીટી સુખ તો તારામાં, સુખ એટલે નિરાકુલતા. આપણે તો પેલા સુખના સ્વાદ ચાખ્યા છે ને, બહારમાં આઈસ્ક્રીમ નું સુખ, બહારમાં એસી નું સુખ, અને બહારમાં અનુકૂળતાનું સુખ. તો કે એ તો સુખ છે જ નહીં. સુખ તો એમની જરૂરત ના પડે એ સુખ છે. નિરાકુલતા તો એની ગરજ ના રહે એ સુખ છે. એમાં ભિખારી પણ ના લાગે એ સુખ છે. તો એ રીતે ન લાગે ક્યારે? કે એની જરૂરત ક્યારે ન લાગે? કેમ કે એનાથી મારા આત્માનું કોઈ પ્રયોજન સદાતું નથી. એમ જો એને મગજમાં, એના બુદ્ધિમાં, એની પ્રતીતિમાં, એના વર્તનમાં, એની વૃત્તિમાં, એના પરિણમનમાં, એના અનુભવનમાં, એના વિશ્વાસમાં, એની માન્યતામાં એમ બેસી જાય, એમ વર્તાઈ જાય તો બહારમાં રાગ જયારે લક્ષ થાય છે પરનું, એ કાલમાં પણ એને રાગ અનુભવમાં આવતું નથી, એ તરફનું વલણ બનતું નથી. આ જ છે ઉપાય. રોજ પૂછો તો પણ આ જ છે ઉપાય. કેમ કે ઉપાય એક છે એમ. જો
આત્મામાં સુખ ભર્યું છે એવી જેની દ્રષ્ટિ થાય છે તે પરના કારણે નિમિત્તના કારણે સુખ દુઃખ થાય છે એમ માનતા નથી. હવે સુખ દુઃખ તો થાય છે ને, તો અહીંયા કહે છે અસ્થિરતાના કારણે સુખ દુઃખ થઈ જાય છે, પણ પર વસ્તુને ઠીક અઠીક માનતા નથી. થોડી ઘણી અનુકૂળતા પ્રતિકૂળતા પાછી થાય છે, એ આત્મામાં ન રહેવાથી થાય છે અસ્થિરતા. એટલે સ્વરૂપમાં હું ન રહ્યો, મુનિરાજ કહે છે કે હું સ્વરૂપમાં ન રહ્યો તો બહારમાં એવી જાતિની અનુકૂળતા પ્રતિકૂળતા રૂપ પરિણામ મારી સ્વયંની ભૂલથી થયા. હે ને, એમને કઈ ભૂલ છે? અસ્થિરતા જનિત, વિપરીતતા જનિત નહીં. તો બહારમાં એમ આવ્યા તો પછી શું કરે છે? વિરક્ત થવા વ્રતાદિ કરે છે, અને આત્માનું બલ હોય છે એટલે ઉપયોગ ત્યાં ટકતો નથી, આત્મામાં ચાલે જાય છે. આત્મામાં ચાલે જાય એટલે સ્થિર થઈ જાય છે, ઉપયોગમાં વિકલ્પ રહેતું નથી. વ્રતનો પણ એ નિર્ભાર અનુભવ કરે છે. જો હવે બીજી લીટી, વળી પોતાને યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને છે તેમ બને છે, પરંતુ ખેંચી તાણીને મુનિ તે કરતા નથી. હવે પોતાને યોગ્ય શબ્દ પડ્યો છે, બાહ્ય ક્રિયા અને પોતાને યોગ્ય. તેમાં બહુ મહત્વપૂર્ણ ઉપદેશ છે આપણને કે મુનિરાજને ભૂમિકાને યોગ્ય જ ક્રિયાઓ હોય. સમજજો જીતુભાઈ, કે બાહ્યમાં કઈ જેમ બને છે તેમ પ્રવર્તે છે, તો એમ નહીં એમ જેમ બને એમ બને, કેમ કે હું તો બાહ્યનો કરતા જ નથી. તો એવું હોતું નથી, કરતા નથી હોતા એ 70% વાત. એટલે તો બહારમાં ખેંચી તાણીને કરતા નથી. એનો તર્ક એ આપશે હમણાં ગુરુદેવ. પરંતુ બહારમાં બાહ્ય ક્રિયા એમને યોગ્ય કઈ ક્રિયા છે? સંજલન કસાયના તીવ્ર ઉદયમાં માત્ર શુભભાવ આવે છે, અને શુભભાવ પણ એમાં પાણીમાં લીટીના પ્રમાણમાં હોય છે. અંતર્મુહૂર્તમાં વિશેષ ટકે એવી જાતિના અંશવાળી નથી હોતી, અને માત્ર એમને 5 ઇર્યા સમિતિ, 5 મહાવ્રત, 5 ઇન્દ્રિય વિજય આજે કહેશે હમણાં, એનાથી કોઈ વિશેષ વિકલ્પ હોતો નથી, એનાથી કોઈ અન્ય વિકલ્પ હોતો જ નથી. આ તો એમનો રાગ બી મર્યાદિત, હે ને, એનાથી 1 ડિગ્રી પણ વધારે વિકલ્પ, એનાથી અલગ પ્રકારનો જો વિકલ્પ જોવા મળે તો એની અંદરની જે વિતરાગતા છે એ અખંડિત નથી. અર્થાત તો અંદરમાં જે વિતરાગ બન્યા છે એવું હોતું નથી, અને અંદરમાં જે વિતરાગી બન્યા હોય છે એને આ પ્રમાણના એનાથી વધારે કોઈ જાતનો રાગ આવતો નથી. પણ અહીંયા શું કહે છે કે યોગ્ય બાહ્ય ક્રિયા જેમ બને તેમ બને છે, પરંતુ ખેંચી તાણીને મુનિ તે કરતા નથી. એટલે કે ભાઈ, હે ને, અહીંયા લખ્યું છે ગુરુદેવે કે કાલે મતલબ કે 14 છે એટલે ઉપવાસ કરવો પડશે, તો આજે થોડુંક વધારે ભોજન કરી લઈએ. હે ને, કેટલી જાતિની અંદરમાં બહુ સાદી ભાષામાં એવી જાતિનો અભિપ્રાય ને પરિણામ આવે તો યોગ્ય નથી. કેમ કે એમને એટલી વિતરાગતા નથી, એમને વિતરાગતામાં છેદ છે, ભૂલ છે. એમ અહીંયા કહે જો, સહજ આત્મ સ્વરૂપની દ્રષ્ટિમાં શરીર આદિની બાહ્ય ક્રિયા જેમ બનવાની હોય એમ બને છે, તેને ખેંચી તાણીને કરતા નથી. ગજબની વાત છે કે જેમ બનવાની હોય એમ બને છે. કયા બલ પર કહે છે? કે રાગ ન હોય એટલે એમને કોઈ વસ્ત્ર દેખાય એવી ક્રિયા ના બને. ઠંડી લાગે તો કોઈ વસ્ત્ર વાળી સ્થિતિ જોવા ના મળે. રાગ ન હોય તો નગ્ન વાળી સ્થિતિ રહે. એ તો એમ બનવાની હોય એમ જ બને. એમાં હું હવે ઠંડી લાગે છે તો પણ નગ્ન રહેવાનો પ્રયાસ કરું, એવી જાતિની કોઈ ત્યાં પ્રવૃત્તિ કે વૃત્તિ હોતી નથી. આમાં એમ કહેવું છે જેમ હોય જેમ બને એમ બને, એનો અર્થ એમ નહીં કે ભાઈ એ તો કોઈ ઉપર કોઈ મતલબ કે સાલ નાખી ગયું તો જેમ હોય એમ બને, એમ નહીં. અને એમ કદાચિત કોઈ બહારમાં એવી જાતિની સ્થિતિ હોય તો એમના માટે ઉપસર્ગ છે, એમની પરિસ્થિતિથી જુદી પરિસ્થિતિ છે, ત્યાં એવા ઉપસર્ગથી નિવર્તવા માટે વિશેષ શુદ્ધાત્માનો આશ્રય લઈ સ્વરૂપમાં લીન રહે છે. ત્યાંથી ચલાયમાન થતા નથી. કોઈ આવીને સાલ ઉઠાવી લેવો વિકલ્પ આવતો નથી. સાલ આને કેમ નાખી એવી જાતિનો દ્વેષ આવતો નથી, કેમ કે એમના પરિણામમાં રાગ દ્વેષ નથી. અને એવી જાતિની યોગ્ય સ્થિતિ ત્યાં એમને બાહ્યમાં પણ એવી જાતિનો વેશ ન હોવાના કારણે ત્યાં બહારમાં ત્યાં ઉપરનું લક્ષ્ય બનતું નથી. આત્મ સાધના કરે છે અને એવી જાતિની પ્રવૃત્તિ કરે છે. ગજબની વાત છે. એને આપણી ખોટી બુદ્ધિમાં તો આ કલ્પના લાગે કે એવું કઈ રીતે, હે ને, થોડુંક રહી જાય તો ધ્યાન જ કરવું છે ને, તો એસીમાં બેસીને ધ્યાન કરે તો શુદ્ધાત્માની વાત કરીએ છીએ તો એસીમાં બેસીને ધ્યાન કરે તો કેટલી સ્થિરતાથી થાય. એટલે બહાર ગરમીમાં શું કામ કરતા હશે?
એવી જાતિનું આ જે અવર્ણ વાત કરે છે, હે ને, એમનું તો ઘણું બગડી જાય જો વિકલ્પ હોય તો. પરંતુ આવો વિચારવાળો જીવ હોય ને એનું પણ ઘણું બગડી જાય, હે ને. આજે કહ્યું ને ગુરુનું જેને વ્યવહાર સંકેતમાં પણ ભૂલ છે, બાહ્ય સ્વરૂપ પણ ખ્યાલ નથી, નગ્ન દિગંબર નિર્ગ્રંથ માત્ર, એને એકમાત્ર ગુરુ છે. ગુરુનું સ્વરૂપ આવું ગજબની વાત છે ભાઈ. યથાર્થ ગુરુના સ્વરૂપની ખબર ના હોય તો કહે છે કે આત્મદૃષ્ટિ થતી નથી. એક મતલબ કે હજારો વાર, કેમ કે શ્વેતાંબર પક્ષમાંથી આવ્યા ને, અને ત્યાં ગુરુ જ હતા ગુરુદેવ, તો એમને એટલે વારંવાર કહે, અને મોટા ભાગનો સમાજ તમારું રહ્યું તો કહે કે વસ્ત્રનો ધાગો પણ હોય ને ગુરુ મનાવડાવે તો કે નિગોદનો બંધ પડે. ગજબની વાત. વસ્ત્ર રહેવું દોષ નથી, પણ વસ્ત્ર રહીને ગુરુ મનાવડાવે અને ગુરુ માને તો બહુ મોટો દોષ. આ ગુરુના સ્વરૂપની ચર્ચા છે. ગજબની વાત. જો સહજ આત્મ સ્વરૂપની દ્રષ્ટિમાં શરીરાદિની બાહ્ય ક્રિયા જેમ બનવાની હોય એમ બને છે. જેમ બનવાની હોય એમ બને છે એટલે અન્ય નથી બનતી, એ જ બનશે. રોગ હોય તો બેઠા બેઠા ભોજન લઈ લે એમ ન બને. તમે જો બુજુર્ગ થઈ ગયા હોય, 90 વર્ષ થઈ ગયા હોય તો અમને તો થોડુંક બેઠા બેઠા ચાલે એવી સ્થિતિ નહીં ન હોય, યોગ્ય સ્થિતિ હોય. અને પણ એ ખેંચી તાણીને કરતા નથી. હું મુનિ છું, મારે તો બહુબાજ આહાર લેવો પડે, 7 શેષ ગુણમાં ખડે ખડે આહાર લેના, એ ગુણ કહ્યો છે, તો કે એવી જાતિની ખેંચી તાણીને કરતા નથી. એ તો સહજ હોય છે. અને એવી જાતિની પ્રક્રિયાનું પાલન ન થાય અને વિકલ્પ આવી જાય તો વિશેષ સ્વરૂપ સાવધાની કરી અને સમાધિપૂર્વક એ દેહનો ત્યાગ કરે, પરંતુ એવી જાતિની પ્રવૃત્તિમાં આવતા નથી. ગજબની વાત છે. આ તો મુનિ જીવન છે ભાઈ. પણ એનાથી થોડી પણ જુદી હોય એમ નહીં. અને એમાં જેમ કહ્યું હોય કે એક વાર આહાર લેવાનો વિકલ્પ મુનિરાજના જીવનનો હોય છે, અને આવી જાય તો બીજાને ન જોવે કે હમણાં બધા નાના નાના મુનિ આવ્યા છે તો કેટલા 2 મહિનાના ઉપવાસ કરે છે. એમ હટ કરીને 2 મહિનાના ઉપવાસ કરે નહીં. સમાજમાં કોઈ પૂછશે નહીં, મને કોઈ તપવાળા માનશે નહીં. તો એવી પ્રકારે અનેક પ્રકારે હે ને. તો માત્ર સંસારની ઈચ્છાથી વાત નહીં, અનેક પ્રકારની પ્રવૃત્તિથી પણ આ તપ આદિ જીવ જે કરતા જોવામાં આવે છે. તો કેવી જાતિની હઠ એમના જીવનમાં હોતી નથી. અને એનો અર્થ એ પણ નથી કે શિથિલતા હોય. શિથિલતા પણ જોવા મળતી નથી. એમને ભૂમિકાથી બહાર તો જીવન જ ના હોય, પરંતુ એમની ભૂમિકામાં પણ હઠ ના હોય કે નહીં આ છે ને અજીતનાથ ભગવાનને આદિ એ મુનિ અવસ્થામાં હે ને, તો એ આહાર લેવા નીકળ્યા. સુધાનું વેદન થયું, આહારનો વિકલ્પ આવ્યો તો આહાર લેવા નીકળ્યો. તો કઈ નાના ભગવાન થઈ ગયા અને નાના મુનિ થઈ ગયા એવું કઈ હોતું નથી. ખેંચી તાણીને અર્થ એ છે કે બળજબરીથી કરતા નથી, કષ્ટ સહન કરીને કરતા નથી. કેમ કે જૈન માર્ગ કષ્ટનો માર્ગ નથી. કષ્ટ કરે તો આર્ત ધ્યાન થઈ જાય. ગુરુદેવે લખ્યું છે અહીંયા પ્રવચનમાં છે. જો એટલે કે મારે આ 2 કલાક બોલવું પડશે એમ ભાવ કરતા નથી. કોઈ જગ્યાએ બંધાતા જ નથી. કેમ કે રાગનો ભરોસો નહીં, અને જ્ઞાન કોઈ જગ્યાએ બંધાતું નથી. જ્ઞાન તો આત્મામાં એકત્વપણે, અને જેટલો વિકલ્પ રહે છે વિકલ્પનો ભરોસો નથી. કયા આધાર પર ભરોસો નથી? આત્માના બલના કારણે વિકલ્પ પર ભરોસો નથી. ક્યારે હું આત્મામાં ચાલ્યો જઈશ કે શુદ્ધ ઉપયોગ કરીને દશા પ્રાપ્ત કરી લઈશ તો તમને વરદાન આપી દે, વચન આપી દે કે હું 2 કલાક તમારે ત્યાં આવીશ, તો સત્ય મહાવ્રતમાં ખંડ આવી જાય, છેદ આવી જાય. કેમ કે આવી શકે એ વાત હોતી જ નથી. સત્ય મહાવ્રતના ધારી હોય છે એટલે કોઈ જોડે બંધાતા જ નથી. સમાજ માટે મુનિ દશા ગ્રહણ કરાતી નથી. મારા તમારી અવસ્થામાં પણ, મારી તે મારા જીવનમાં આ તત્વ પ્રચાર પ્રસારનો ભાવ આવે એ તો જાય જ છે, છતાં પણ એનાથી મારું કલ્યાણ થશે એમ માને એ યથાર્થ નથી. આપણી ભૂમિકામાં તત્વ પ્રચાર પ્રસારનો ભાવ ન આવે તો એનું સાવકપણું બુઠ્ઠું છે. ગજબની વાત. અને એમાં એનાથી જ પોતાનું કલ્યાણ માને તો કહે છે કે સાવકપણું નિંદિત છે. અને મુનિ જીવનમાં એવી જાતિની પ્રવૃત્તિ કરે પ્રચાર પ્રસારની તો કે મુનિ પણ હોતું નથી. એના માટે તો એ પીછી કમર ધારણ કરતા જ નથી. સહેજ ભાવે એવી કોઈ પ્રક્રિયા થઈ જાય તો થઈ જાય. બહારમાં એમને અંદરમાં રહેવાતું ના હોય ને પ્રવચન કરવાનો ભાવ આવ્યો, એવી 2 મિનિટ 3 મિનિટ 4 મિનિટ
અંતર્મુરત, અંદર જતા રહે, કોઈ જાતિનો ભરોસો નહીં. કોઈ જગ્યાએ વ્યવસ્થામાં ક્યારે પણ મુનિરાજ જોડાતા નથી. ઉદ્દિષ્ટ પ્રક્રિયાનો દોષ લાગી જાય. તમે વ્યવસ્થા કરો માઇક બાઇક ની તો એ આવે નહીં. માઇકમાં તો પેલા બોલે જ નહીં, ચશ્મા હોય નહીં, એવી જાતિનો રાગ જ ના હોય. જે સ્વરૂપ યથાર્થ ધર, જેવું બાળક જન્મે એવી જાતિનું મુનિરાજનું સ્વરૂપ ની કલ્પના કરો તો એમ લાગે કે ગરજ નહીં ને. બહુ મોટી સભા હોય તો માઇક રાખી દઈએ તો શું વાંધો, ભાવ જ ના આવે, પરિણામ જ ના આવે પ્રવચન. ગરજ થોડી જ ઉભા થઈને જતા રહે. ગજબનું સ્વરૂપ હોય છે ભાઈ. આ તો પોતાના માટે કરે છે. કદાચિત એવો ભાવ આવી જાય ને કથનમાં આવે, કોઈ સાંભળીને પોતાનું કલ્યાણ કરી લે તો કરી લે, પરંતુ એ સમાજ માટે વિહાર કરે એમ નહીં. લખ્યું ના, વિહારની ક્રિયાના સ્વામી પણ મુનિ થતા નથી. મતલબ કે વિહાર બી પોતાનો માર્ગ સધાય તો વિહાર કરે, દુનિયા માટે વિહાર ના કરે. એટલે એમને નક્કી હોતું નથી કે કઈ દિશામાં જશે, ક્યાં આવશે, કઈ નક્કી હોતું નથી. વિહાર કરવામાં કોઈ તમારા આમંત્રણનો એમને જરૂર નથી. આમંત્રણ હોય જ નહીં મુનિરાજ. ખ્યાલ આવે? અતિથિ, મુનિરાજ ને અતિથિ કહે ને, જેની તિથિ ના હોય કે આજે મારા ઘરે ભોજન છે, મારા મેમની અતિથિ છે, ક્યારે આવી જાય. બહારના એવી જાતિના મતલબ કે ગરજ જોવે અને ક્ષુધાનું વિદન થતું હોય તો વિકલ્પ આવે, પણ એમાં પણ જરા પણ બહારમાં કોઈ નિર્ભાર ન દેખાય. થોડોક બી ભાર લાગે સામે દાતાનો, બહુ છે દાતાના ગુણ ને એને નવધા ભક્તિ પ્રમાણે હે સ્વામી નમસ્તુ 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 છે ને. શું છે પછી અત્ર 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 તિષ્ઠ તિષ્ઠ તિષ્ઠ. એક શબ્દ પણ મતલબ અંદરથી ગાયબ થઈ જાય તો ભાવના ઓછી છે. કેટલું નાક રગડે નવધા ભક્તિ, હે ને. મન વચન કાયા અને જલ આહાર પાણી બધું શુદ્ધ, ખાલી બોલે નહીં. આ તો બોલીને બોલાવે એમ નહીં, એ તો બધું હોવું જોઈએ. મન શુદ્ધ, વચન શુદ્ધ, હે ને, કાયા શુદ્ધ, જલ શુદ્ધ, આહાર શુદ્ધ. ખ્યાલ આવે કે નહીં? જેનો જલ આહાર અત્યારે શુદ્ધ નથી એ મુનિને ભોજન માટે બોલાવવાની ઈચ્છા ધરાવતા નથી. તો ગજબ છે. તો સમાજની દરિદ્રતા છે જીતુભાઈ, હે ને. ચરણાની યોગ તો દેખાતો જ નથી. ગુરુદેવે તો ચરણાની યોગ બહુ દેખાયો એટલે દ્રવ્યાન યોગની કથા કરી. કેમ કે દિગંબર સમાજમાં ચરણાનો યોગ એટલો દેખાતો હતો કે બધા જળ ક્રિયામાં મંડી પડેલા. આ ન ખાવ, આ ન ખાવ. તો કહે ભાઈ આત્માને ઓળખો છો કે ખાલી જળ ક્રિયા કર્યો છે? તો હવે એ વાત આવી કે આત્માની વાત માત્ર રહી, બહારમાં કોઈ આચરણ નહીં. એ તો એ વખતનો એવો એવી જાતિનો સંયોગ જોયો કે એવી દિગંબર સમાજમાં જોયું તો ઉત્કૃષ્ટ ક્રિયાઓ તો કરતા હતા, પણ આત્મા સંબંધી કઈ ખબર નથી. એટલે એમને 45 વર્ષ આત્માની વાત કરી. તો એમ તો જે ન સમજ્યા એને આત્માની વાત કરવા લાગ્યા, અને ખાવું તો જળની ક્રિયા છે તો યદવા પ્રયાસ કરવા લાગ્યા. તો જળની ક્રિયા છે, ક્યાં આત્મા કરે છે? રાત્રિમાં ખાવ કે દિવસમાં ખાવ? એમ કરીને એને આચરણ ભ્રષ્ટ થઈ ગયું. તો કે એમ છે નહીં. ગજબની વાત છે ભાઈ. જો મુનિરાજ જયેશભાઈ ઉદ્દિષ્ટ આહાર તો લેતા નથી. એમના ઉદ્દેશથી તમે બનાવો તો એ આહાર લે નહીં. હવે ક્યારે આવે એ પણ નક્કી નથી, હે ને. તો તમારું રોજનું ભોજન એવું હોવું જોઈએ કે જે મુનિરાજને યોગ્ય હોવું જોઈએ. તો આપણે એવું ભોજન લેતા હોય તો મુનિરાજ આવે ને. એનો અર્થ કે જો આપણે એવું ભોજન ના હોય, ઇવન મારા જેવા સામાન્ય વ્યક્તિને તમારે બોલાવવું હોય તો પણ પૂછવું પડે કે મસાલા કેટલા દિવસના. સમજો? તો દરિદ્રતા છે. ધન ગમે એટલું હોય અને 4 ઘરમાં રસોઈયા હોય તો અહીંયા કહે કે દરિદ્ર છે કે તારા ઘરે મુનિ આવે એવી જાતિનું તારો સ્વયંનો આહાર નથી. તો કહે છે કે રત્નત્રયધારી કલ્પ વૃક્ષ. તમે શ્રાવક ધર્મ પ્રકાશ ગુરુદેવના પ્રવચન સાંભળો કે તારા ઘરે કે મારા ઘરે તો આજે રત્નત્રયધારી મહામંત્ર મૂર્તિ પધારેલ છે. મારે ત્યાં તો આજે સાક્ષાત કલ્પ વૃક્ષ પધારેલ છે. એને રત્ન લાગવા જોઈએ ને દર્શન જ્ઞાન ચારિત્ર. એવી જાતિની ભાવનાથી ગુરુદેવનો ચરણાનો યુગ જુઓ તો એમ લાગે કે કોઈ આરોપ ના કરી શકે. મેં વાંચેલું છે ભાઈ, શ્રાવક ધર્મ પ્રકાશ પર પ્રવચનો છે ને, બુક વાંચજો. એવી જાતિની ભાવના. અને મુનિરાજને એમનો મહિમા ના આવે. તમારી મારી ભક્તિનું મુનિરાજને મહિમા ના આવે. અને એટલા માટે મુનિ બને નહીં કે કોઈ ભક્તિથી ખવડાવે.
તો પતલો રાગ હોય છે, આવે આહારનો ભાવ તૂટી જાય તો મહિનો બહાર ના આવે, એવી જાતિની કોઈ ક્રિયા ખેંચી તાળીને કરતા નથી. હે ને, ભોજન જ એવું હોવું જોઈએ. હજુ તો રાત્રિ ભોજનનો ત્યાગ નથી. હે ને, અરગણ પાણીનો પ્રયોગ છે, હોટલનું ભોજન છે, આપણા જીવનમાં ન હોવું જોઈએ. હે ને, છે ને ચક્રવર્તીજીઓ કહે છે ને કે રોજ દરવાજે ઉભા રહે કે ક્યારે મુનિ પધારે પછી ભોજન લે. નહીં તો મંદિરમાં છે કોઈ સાધર્મી આવ્યા હોય તો લઈ આવે ભોજનમાં. ભોજનનું બહુ મહત્વ છે કે તમને ભાવ ના આવે કે જે રાત્રિ જે મતલબ કે રત્નત્રયના ધારી છે અને જે રત્નત્રયના માર્ગને જે પસંદ કરે છે એવા જીવો આપણા ઘરે ભોજનમાં આવે તો કે રત્નત્રયની વાત જ આપી જવાના છે, બીજું શું આપી જવાના? બે રોટલાના ભૂખ્યા નથી, જેને રોટલાનો ભાવ નથી, રોટલાની ગરજ નથી, વસ્ત્ર આદિ તો છે નહીં, એક હલકો છો સામાન્ય પતલો ભાવ ભોજનનો આવે છે. એવું મુનિરાજનું સ્વરૂપ છે. એને સામાન્ય સ્વરૂપ બી જયેશભાઈ જોવા જેવું છે. આપણું જીવન સુધરી જાય. હે ને, અચ્છા આજે મુનિરાજ આવવાના છે એટલે એમના જેવું ભોજન બનાવવું તે તો લે નહીં, એ ઉદ્દેશિત થઈ જાય. એમના ઉદ્દેશથી બનાવીએ તો પાપનો દોષ એમને લાગે અને એવું ભોજન લે નહીં. ગજબની વાત છે ભાઈ. મતલબ કે એમના માટે કરીને તો ન વસ્તિકા કે ન ભોજન કાંઈ ના ચાલે, કેમ કે એમની ગરજ જ નથી. એ તો તમે રીતનું ભોજન કરતા હોય, તમારી ભક્તિનો ભાવ જોવે અને એને સુધારોનું અંદરમાં થોડું પરિણામ આવ્યું હોય તો એવી જાતિમાં બહારમાં ક્રિયા જોવામાં આવે. એ ક્રિયા પણ મુનિ ધર્મ નથી, પરમાર્થ મુનિ ધર્મ નથી. અને બહારમાં જોવા મળે તો એવું જ જોવા મળે, બીજું જોવા ના મળે. કઈ કઈને ન આવે તમારા ઘરે આજે આ કરવું, ઈશારો ન કરે પ્રવચનમાં. કદાચિત વિકલ્પ આવી જાય. એને આજે મને રોગ થયો, માનો મુનિરાજ હોય ને રોગ હોય અને ઔષધિ બતાવી દે અને એમ એટલો ભાવ આવી જાય કે કોઈ જીવ આના કારણે ઔષધિ લેશે તો કહે દિવસે આહારનો ત્યાગ કરી દે. ભાવ જ ના આવે. કેવું ઉત્કૃષ્ટ તપ હોય છે. એને એની જો વિશેષ ચર્ચા અત્યારે તો પંચ પરમિષ્ટિના સ્વરૂપમાં સામાન્ય સ્વરૂપની ચર્ચા છે, પણ કોઈ મુનિના અમારે ત્યાં તો 2 વર્ષથી ચાલે છે મુનિનું સ્વરૂપ. એક એક ભાવની ચર્ચા ચાલે છે. આ બધી ચર્ચા થઈ ગઈ રાકેશભાઈ આગળ. હવે તો પાછું અધ્યાત્મની મુખ્યતાથી આવી. તેમ લાગે કે પંચમકાલના જે મિથ્યા દૃષ્ટિ જીવો અજ્ઞાની એને 5 ઇન્દ્રિયોમાં તીવ્ર ભાવના વાળા જીવો તો એમ થાય કે એટલું એવું શું એટલું બધું કઠિન કરતા હશે, થોડુંક લિબરલ રહે તો શું વાંધો આવે એવું લાગે. તો કે એમને ભાવ હોય તો કરે ને લિબરલનો. લિબરલ તો છે તો આપણી ભાષા છે. એમને એવી જાતિની પરિણતિ જ નથી બનતી, પરિણામ જ નથી આવતા ને તમારી અપેક્ષા નથી. હે ને, એ કોઈ જોઈને મને આહાર અનુદિષ્ટિ આહાર મળશે કે નહીં મળે, હે ને, એ આ સમાજમાં મળશે કે નહીં મળે એમ જોઈને થોડી મુનિ બને છે. હે ને, એ રીતે જો જયારે અંદરમાં ભાવ આવી જાય તો આહારની ગરજે થોડી મુનિ પણ રોકાઈ જાય. તો બહુ ઉત્કૃષ્ટ દશા છે ભાઈ. છતાં બી કોઈ ક્રિયા ખેંચી તાણીને કરતા નથી. એને આહારનો ભાવ આવે તો આહારમાં નીકળી જાય છે. હે ને, વિહારમાં પણ પોતાનું આત્મસાધના સધાતી ન દેખાય, ત્યાં કોઈ પ્રત્યે વિશેષ રાગ થતો દેખાઈ જાય અને રાગાંશ તો જીવન છે, ક્યારે રાગ એનો દેખાડો દઈ દે તે પ્રમાણે વિહાર કરી જાય છે. ગામથી ખબર બી ના પડે કે જતા રહ્યા મુનિરાજ. સમાજમાં થોડોક રાગ વધતો દેખાયો, સમાજને બી રાગ વધતો દેખાયો. મુનિનો રાગ નહીં, સમાજનો બી રાગ પોતાના પ્રત્યે વધતો દેખાય તો નીકળી જાય. કેમ કે રાગના પકડ જ નહીં. ગામડામાં તો બહુ ઓછી વસ્તી એટલે જલ્દી પરિચયમાં આવી જાય તો ત્યાં 3 દિવસથી ઉપર રહેવાનો ભાવ ના. અને જ્યાંથી દીક્ષિત થયા હોય ત્યાં તો દીક્ષિત થયા પછી 12 વર્ષ સુધી તો ત્યાં જાય જ નહીં. હે ને, આ તો જ્યાંથી દીક્ષા લીધી હોય ત્યાં જલ્દી જાય અને વળી પાછા કુટુંબ કબીલા સાથે બેસે તો કે સ્વરૂપ નથી, બાહ્ય સ્વરૂપ પણ એ નથી. એમને ભાવ જ ના આવે. ક્રિયા તો કોઈ ખેંચીતાણીને કરી લે પણ આમને તો પરિણામ જ ના આવે. કદાચ કોઈ ક્રિયા ખેંચીતાણીને કરી લે કે નહીં 12 વર્ષ તો ત્યાં જવાનું જ નથી તો પછી ખેંચીતાણીને ન જાય તો એ ખેંચીતાણીમાં નથી આવતું. એમને યોગ્ય ક્રિયા હોય એમાં પણ કોઈ મતલબ ખેંચીતાણીને કરતા. એમને અયોગ્ય ક્રિયા તો આમાં લીધી જ નથી. ખ્યાલ આવે કે નહીં જીતુભાઈ? 12 વર્ષ સુધી જ્યાંથી દીક્ષિત થયા હોય ત્યાં જવાનો ભાવ જ ના આવે. એ તો એમની યોગ્ય ક્રિયા છે જ નહીં. તો એ આ કથનમાં નથી લાગુ પડતી. એ તો એમને જે લાગુ પડે છે
એમને જે ભોજનનો એરિયા સમિતિ પૂર્વક ચાલવાનો, પ્રવચન લખવાનો ભાવ આવે, તેમાં પણ ખેંચી તાણી કે હું મુનિ છું તો મારે પ્રવચન કરવું જ જોઈએ, આ મુનિ તો બહુ જ્ઞાની છે અને મને કોઈ જ્ઞાની નહીં કહે તો એટલે પ્રવચનો કરવા જોઈએ, ખેંચી તાણીને કરતા નથી. કાંઈ ખબર ના પડે તો ચૂપચાપ બેસી રહે, કે શબ્દ ખ્યાલ ના આવે તો કાંઈ નહીં. આચાર્યને પૂછે કે હે ગુરુ, આનો શું અર્થ થાય? બહુ જ એકદમ શાંત ભાવે પૂછે. કેવી જાતિનો આમ આપલે હશે ને, કેવું ગુરુ શિષ્યનું સ્વરૂપ હશે. આમ જોઈએ તો એમ લાગે કે ખરેખર એ ચિત્ર આપણા ભાગ્યમાં નથી, આપણા પુણ્ય એટલા ઓછા છે કે અત્યારે આપણને એવી જાતિનો કોઈ આપણને સંયોગ થઈ નથી રહ્યો હે ને. એટલે આપણા પુણ્ય, આપણા ભાગ્ય ઓછા પડી રહ્યા છે. સમજો, છતાં પણ ભાગ્ય પણ એટલા પ્રબળ છે કે ગુરુદેવના માધ્યમથી આ સ્વરૂપની ખબર પડી. ભાઈ આ તો નિદાન છે એને, આ તો આપણને પ્રગટ થવા વાળી અવસ્થા છે. અને આ ગુરુનું સ્વરૂપ સમજાઈ જાય તો કે આત્મદૃષ્ટિ થઈ જાય, એવી જાતિનું સ્વરૂપ. કેટલા વિરક્ત એ રીતે કહે, કોઈ પણ જગ્યાએ એમ બંધાયેલા નહીં હે ને. કોઈ બોલાવે, કોઈ ન બોલાવે ને, આગળ કોઈ કાંઈ કહે, કોઈ નગ્ન સમજીને ગાળો દે હે ને, બધું એમ. એ ઘણું અને વર્તમાનમાં જોવા પણ મળે છે કે પંચમકાલમાં આમ રખડાતું હશે, થોડું વસ્ત્ર રાખતા હોય તો શું થાય? તો કહે પંચમકાલના આધારે થોડી ધર્મ બદલાઈ જાય હે ને. તો કે એમ સ્વરૂપ છે ને. અને એટલે જ શિથિલતા આવી ગઈ ને. શિથિલતા આવી તો સંપ્રદાય ખડા થઈ ગયા. એ જ તો થયું ને આખિરકાર. મૂળ દિગંબર ધર્મ હતો, એમાંથી દુકાળાદી થયો અને શ્વેતંબર પક્ષની કેવી રીતે શરૂઆત થઈ એની પૂરી કહાની. શિથિલતાના આધાર પર આખો પક્ષ ઉપર ખડો થઈ ગયો. થોડું 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 કરીને સંપ્રદાય થઈ ગયો. ગજબ છે. આટલું ચાલે, આટલું ચાલે, આટલું ચાલે, આટલું ચાલે, આટલું ચાલે કરીને આખો વાડો ઉભો થઈ ગયો. ભાઈ મૂળ ધર્મ જતું રહે, એ અહીંયા કહે છે. જો એમ ભાવ કરતા નથી, મારે 2 કલાક બોલવું પડશે એમ ભાવ કરતા નથી. એમ વિહારની ક્રિયાના સ્વામી પણ મુનિ થતા નથી. વિહાર એમના યોગ્ય ક્રિયા, પરંતુ વિહારમાં પણ ખેંચી તાણીને આજે તો 2 કિલોમીટર ખેંચી લઉં એવી જાતિની ખેંચતાણી કરતા નથી. એમ પૂરેપૂરો એરિયા સમિતિ પૂરું ચરણાનું યોગની આજ્ઞામાં એવી રીતે ચાલે છે ને. ઘણા નહીં પછી 3 વાગે ચાલુ કરી દે શિખરજીની યાત્રા, એવું મુનિરાજોને ના હોય. રાત્રિમાં ચાલે જ નહીં તો ક્યારે પૂરું કરશે? એમને પૂરું કરવાનું હોતું જ નથી. જ્યાં રોકવાનો ભાવ આવી ગયો રોકાઈ ગયો. એમને થોડી 24 પૂરું કરીને નીચે આવીને રાત પીવાની થોડી હોય. એ તો આપણને તો નીચે દેખાતી હોય કે હવે બધી તૈયારી હશે ને હવે નીચે જશું ને, તો ભગવાન ક્યાં દેખાય છે? એ બહુ દિશા, બહુ ખરાબ દિશા છે આ યાત્રીઓ. તમે જો ખ્યાલ આવે, સાથે જતા હોય એટલે ખ્યાલ આવે ને. રેકોર્ડ કરે એને 3 દિવસમાં 3 વાર કરી, તો આ રેકોર્ડનો માર્ગ નથી, તો સહજતાનો માર્ગ છે. એટલે પેલા આપણે બહુ કર્યું છે આમ, એટલે ભાગીને ચડી જઈએ 6 દિવસ રેકોર્ડ. એવું કાંઈ સ્વરૂપ છે નહીં ભાઈ. એ તો જ્યાં સહજતાથી ભગવાનની ભક્તિ લાગી ગઈ, થોડો બહારમાં વિકલ્પ આવે તો ત્યાં ડેરી પર બેસી જાય. એમને આગળ જવું છે કે કોઈ રાહ જોતું હશે, કોઈ બોલાવતું હશે, કોઈ આહાર બનાવ્યો હશે, એવી જાતિનો વિકલ્પ પણ ના આવે. બધું પોતાના આશ્રય છે ભાઈ. સ્વરૂપ તો બહુ સુંદર છે. જો તેઓ તો ઝડપથી કેવળ જ્ઞાનને પ્રગટ કરવાનો ઉપાય રાખે છે. એકમાત્ર આત્મ સ્વરૂપમાં જવાની ભાવના ભાવે છે, એ સિવાય અન્ય કોઈ ભાવના હોતી નથી. ગજબનું લખ્યું છે એને આમાંથી લઈએ ને, બહુ સરસ છે એમ. લાસ્ટ ટાઈમ કહ્યું ને જીતુભાઈ, થોડું ગુરુદેવનું થોડું ભારે લાગ્યું. અરે કાંઈ ભારે નથી, બહુ સરળ છે હે ને. એમ જળની પર્યાય ખેંચી તાણીને કોઈ કરી શકતું નથી. હવે કેમ કરતા નથી એનો તર્ક આપ્યો. મારે તો મેઇન બિંદુ સમજાવવું છે. પંચ પરમેશ્વરનું સ્વરૂપ સમજાઈ જશે તો બધા પરમાગમ સમજાઈ જશે. એવી જાતિની શૈલી છે, શ્રુતના ધણી છે. જો જળની પર્યાય ખેંચી તાણીને કોઈ કરી શકતું નથી. આધાર શું લીધો જશુભાઈ? કે કરી શકતા નથી ને. જળની પર્યાય ઉચિત પર્યાય તે જળના આશ્રય થાય છે, તો હું એને ખેંચી તાણીને કરું વાત ક્યાંથી આવી? પહેલા તો ત્યાંથી ઉડાવે છે. દ્રષ્ટિ પ્રધાન શૈલી છે હે ને. આજે લીધું ને ત્યાં આપણે કે એક તો અભિપ્રાય દ્રષ્ટિની અભિપ્રાય, મતલબ કે થઈ શકતું નથી, અને એક ચારિત્રનો અભિપ્રાય કે કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ, મારે રાત્રિમાં ભોજન ન કરવું જોઈએ, એવું કરવું જોઈએ, એ ચારિત્રનો અભિપ્રાય. પણ આત્મા ભોજન કરી શકતો નથી, એ દ્રષ્ટિનો અભિપ્રાય.
અને ન કરવું જોઈએ એનું પાલન પણ આત્મા કરી શકતો નથી, એના આધાર પર થશે. સમજો, બાકી નહીં થાય. બળજબરીથી ખેંચી તાણીને મા બાપની ભયથી, નરકના ડરથી, એને સમાજમાં બદનામીથી, એનાથી જે બહારમાં જે વિરક્ત થાય છે એ તો કષ્ટ કરે છે. એ તો એ વખતે નિર્ભર થતો નથી, ભારને ભોગવે છે અને હર સમય નવા કર્મો બાંધે છે. બહારમાં ક્રિયા ના દેખાય, સાથે કોઈ સંબંધ નથી. ખ્યાલમાં આવ્યું કે ના આવ્યું? ભાઈ આજે આવ્યા હે ને, વાયદો બહુ હતો કે રોજ આવી છે, કઈ વાંધો નહીં, આજથી શરૂઆત, જ્યાંથી જાગ્યા ત્યાંથી શરૂઆત. ભાઈ આ તો ખ્યાલ આવે છે કે નહીં જીતુભાઈ? કેટલી સરસ વાત છે. કોઈ બળજબરીની વાત નથી, અંદરની ભાવના જાગે અને બહારમાં છોડવા ક્યાંય જવું પડતું નથી. મૂળ વાત અહીંયા જો ફરીથી, એક તો દ્રષ્ટિનો અભિપ્રાય. અભિપ્રાય તો વાસ્તવમાં શ્રદ્ધાગુણની પર્યાય છે. અભિપ્રાય, માન્યતા, આશય કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતો નથી, એ માન્યતા. એટલે આત્મા આહાર લઈ શકતો જ નથી. આત્માને આહાર વચ્ચે અત્યંત ભાવ છે, દૃષ્ટિનો અભિપ્રાય. છતાં આહાર લેવાનો ભાવ આવે તો રાત્રિમાં ભોજનનો ભાવનો અભાવ કરવો એ ચારિત્રનો અભિપ્રાય. અને એ અભિપ્રાયનું પાલન આત્માને આહાર નથી એના આધાર ઉપર જ નક્કી થશે. એના આધાર ઉપર જ તમે નિવૃત્ત થશો. ખ્યાલ આવે કે નહીં? ડરીને નિવૃત્ત થાય એમ નહીં. આત્માને આહાર વચ્ચે અત્યંત ભાવ છે, દૃષ્ટિનું જોર આવે ત્યારે આહારના ભાવનો ખાત્મો થઈ જાય. એનું નામ કે આહારના ભાવનો અભાવ કરવો. ખ્યાલ આવે કે નહીં? મતલબ કે કારણ એક જ, ચારિત્ર્ય વધારવાનું પણ કારણ એક જ, અને સમ્યક દર્શન કરવાનું પણ કારણ એક જ. ઉપાય એક, બે ઉપાય નહીં. સમ્યક દર્શનનો ઉપાય શું છે? દ્રવ્યની પૃથકતા, શુદ્ધાત્મા અને રાગ બે ભિન્ન છે. હવે રાગ આવ્યો, હવે ચારિત્રના અભિપ્રાયમાં આવો રાગ ન જોઈએ. ચરણાનુયોગમાં કહે કે મુનિરાજોને આવો ભાવ આવતો નથી, હેને, તો મારે આવો ભાવ ન જોઈએ. તો આવો ભાવ ન જોઈએ એનો પુરુષાર્થ ક્યાંથી કરે? કે એનો આત્મામાં અભાવ છે. ઉપાય ત્યાંથી જ થશે. અને જ્યારે એ રીતે આત્માને એ પ્રમાણે અભિનંદન કરશે તો ઉપયોગ ત્યાંથી તૂટી જશે, પરિણામ તૂટી જશે. અને પરિણામ તૂટી જશે એનો અર્થ એ થઈ ગયો કે વિતરાગી થઈ ગયું. એ રીતે સ્વરૂપ છે ભાઈ. ઉપાય એક જ છે. જો એટલે મને આ શૈલી હંમેશા બહુ ગમે છે. કેમ કે ખેંચીતાણીને વાત કરી કે ભાઈ નહીં, રાત્રિમાં ભોજન ન કરવું જોઈએ, પાપ લાગશે. સામાન્ય જનોને, એકદમ સ્થૂળ દ્રષ્ટિવાળા જીવોને સમજાવવા માટે કદાચિત કોઈ વાર ઉપાય બતાવે છે કે ભાઈ કેટલા પાપ થાય છે, રાત્રિમાં શું થાય છે. પણ એ વસ્તુ સ્વરૂપ તો રાજમાર્ગ તો એ છે કે આત્માને આહાર નથી હોતો. એના આધારથી જો સમજાવવામાં આવે ને એનો રૂચિ તૂટી જાય અને પછી જે અભાવ થાય એ અભાવ ક્યારે પણ ન આવે પાછો, એનો સદભાવ ક્યારે ન થાય. કેમ કે એને સંબંધી વિકલ્પ જ ના આવે. કેમ કે એ છે જ નહીં સ્વરૂપમાં. અને થોડો ઘણો રાગ આવે તો ઉપાય શું કરે? આજ સ્વરૂપ લીનતામાં જ. પણ કોઈ ખેંચી તાણીની કોઈ પ્રક્રિયાની વાત હોતી નથી. કેમ નહીં? જો જડની પર્યાય ખેંચી તાણીને કોઈ કરી શકતું નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં દરેક રૂપિયાની પર્યાય એના કારણે જે થવાની હોય છે તે જ થાય છે. એવું ભાન કોને હોય છે? મુનિરાજને. એટલે નગ્ન રહેવામાં કેટલી મહેનત કરવી પડે, ક્રિયા સમિતિમાં જોઈને ચાલવામાં કેટલી મહેનત કરવી પડે, હે ને, 100 ઉપવાસ કરવા માટે કેટલી મહેનત કરવી પડે. અરે એ 100 ઉપવાસમાં જળની ક્રિયા સિદ્ધ કરો. સમકી ઉપવાસમાં જળની ક્રિયા સિદ્ધ કરો. ઉપવાસમાં શું થાય છે? આહાર આવતો નથી અને ખાવાનો ભાવ આવતો નથી. બે કાર્ય થયા ને. તો માની લો કે જે આહાર આવતો નથી, ક્યાં? થાળીમાંથી પેટમાં. તો આહાર આવતો નથી એ કોની પર્યાય? જડની. તો એ જડની પર્યાય આહાર ન આવે એવી ખેંચી તાણીને થઈ કેમ ના શકે? કેમ કે આત્માની પર્યાય નથી, તો પર પદાર્થની પર્યાય. સમજો. અને બીજું શું થાય છે કે આહારનો ભાવ આવતો નથી. તો આહારના ભાવનો અભાવ થવો એ કોનું કાર્ય છે? આશ્રમનું. એવી જાતિનો આશ્રમ ન આવ્યો આશ્રમમાં તો આત્માનું કાર્ય શું છે? તો કે આત્માનું કાર્ય જાણવાનું છે. આહાર ન આવ્યો, એ આહાર ન આવ્યો એ જડની પર્યાય, આત્માની નહીં એમ જાણ્યું. આશ્રમ ન આવ્યો એ આશ્રમનું તે સમયનો સ્વકાલ. એ રીતે એ આત્માનું કાર્ય નહીં, આત્માનું કાર્ય જાણવાનું એ જ્ઞાનનું કાર્ય. એ રીતે આત્માને જાણે તો એ સંબંધી ઉપયોગ ત્યાં ન રહે અને આત્માની સમીપ પર તે શુદ્ધોપયોગ રહે. એને નિશ્ચય ઉપવાસ કહે છે. અને એ સમયે બહારમાં આહાર અને એનો ભાવ ન આવવો એને વ્યવહાર ઉપવાસ કહે છે. આવી પ્રવૃત્તિ એમના જીવનમાં જોવા મળે છે. ખેંચી તાણીને કરતા નથી. ખ્યાલમાં આવે છે કે ફેર લેશું, ના સમજ પડે તો ફેર લેશું.
એને મારે વિકલ્પ બી છે, તમારે ચાલે છે ને નિશ્ચય રત્નત્ર ને વ્યવહાર રત્નત્ર, નિશ્ચય મોક્ષ માર્ગ વ્યવહાર મોક્ષ માર્ગ. એને 6ઠાનું પેપર કાલે લઈ આવીશું. તેના માધ્યમથી ક્યારેક ક્યારેક આના જોઈન્ટમાં એ વિષય છે તો એનો ખ્યાલ આવવો જોઈએ. એને બધા તાળા ખુલી જશે. મતલબ આમાં શું કહ્યું ને શું ન કહ્યું. ઉપવાસ ન કરવો એમ કહ્યું, ઉપવાસ કરવો એમ કહ્યું, કર્યું શું કહ્યું એ કે એની ભૂમિકાને યોગ્ય પ્રવૃત્તિ થશે એમાં ખેંચી તાણીને આજે મારે ઉપવાસ કરવો જ છે, દુનિયાને બતાવી દઉં. કાલે નાના ભાઈએ પેલો કર્યો હતો કયા પરિષદમાં, આજે હું કરું તો એવી જાતિનું હોતું નથી. એ કોઈ રમત થોડી છે, એ કોઈ રમતની વાત થોડી છે, એ કોઈ ચેલેન્જની વાત થોડી છે. પરદ્રવ્યમાં ચેલેન્જ કરવું એ તો મુખ્યાત્વ છે. આત્માની રુચિ લાગે ને એવી જાતિમાં રસ છૂટી જાય તો થયા રાખે. કોઈ બોલાવે ને ભાવતા ભોજન કરે તો ભાવ ના આવે, કેમ કે એને ભાવતું ભોજન મળી ગયું હોય. રુચિની વાત છે, ઉપયોગ લાગે હે ને. ધંધામાં ઉપયોગ લાગે તો 10 વાગે આવડું ટિફિન 6 વાગે ખવાય, ઉપયોગ પણ જતો નથી. રુચિની વાત, એનાથી કોઈ ઉત્કૃષ્ટ રુચિ મળી ગઈ. આ તો ત્રિકાળ રુચિનો પદાર્થ મળી ગયો તો મતલબ ભોજનમાં સુબુદ્ધિ તૂટી ગઈ અને થોડો ઘણો કમજોરી ભાવ આવે છે તો એ સંબંધી આ રીતે ઉપાય કરે છે, ખેંચી તાણીને કરતા નથી. ભોજનનો ભાવ આવે તો એમને યોગ્ય પ્રવૃત્તિ, આહારની જે વિધાન છે એને એ પ્રમાણે આહારની વિધિ મળે તો બહારમાં એ પ્રમાણેની પ્રક્રિયા કરે છે. કોઈ એવી જાતિની કોઈ નહીં આજે હું તો ન લઉં ને એવું કાંઈ હોતું નથી એ રીતે. પણ એમને યોગ્ય, એનાથી થોડી પણ વિરોધી નહીં. ધ્યાન રાખજો. 3 કાળ 3 લોકમાં સમય થઈ ગયો. 3 કાળ 3 લોકમાં દરેક દ્રવ્યની પર્યાય એના કારણે જે થવાની હોય તે થાય છે. તેથી જ્ઞાનીને તે ક્રિયા ખેંચી તાણીને કરવાનો ભાવ હોતો નથી. ગજબની વાત છે ભાઈ, એટલી સહજ પ્રક્રિયા છે. દુનિયાની અંદર બધી જ ક્રિયાઓ મુનિરાજને નહીં, આપણે પણ સહજ થાય છે. પરંતુ આ સ્વરૂપનો ખ્યાલ ન હોવાના કારણે એ પદાર્થના સ્વામિત્વનો અનુભવ કરીએ છીએ. અને એ પદાર્થનો સ્વામી જળ છે અને આપણે બનીએ છીએ. એટલે એક પદાર્થના 2 સ્વામી ના હોય, એક પર્યાયના 2 સ્વામી ના હોય, એટલે ત્યાં ઝઘડો ઉત્પન્ન થાય છે રાગ દ્વેષનો. કેમ કે એ પ્રમાણે રહેવું સંભવતું નથી, એટલે એનો સંસાર ચાલુ થાય છે. સંસારનું સ્વરૂપ આટલું અને એનાથી વિરક્ત થવાનો ઉપાય બી સામાન્ય. કેટલું સરળ સ્વરૂપ છે, ત્યાં ને ત્યાં અગર જો એ સમજે તો ત્યાં ને ત્યાં નિહાલ થઈ જાય. દુનિયાની ગરજ ના વાંચે એવી જાતિનું બહુ સુંદર સ્વરૂપ છે. કાલે એની વિશેષ ચર્ચા કરીશું.